जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ मित्रों, आगळना लेक्चरमां आपणे 3.1 ना अमुक दाखला जोया छे। आजे हवे 3.1 नो एक और दाखलो दाखला नंबर 7 जोवाना छीए। ચોપડીની અંદર पेज नंबर 79 पर आप्युं छे અને એક વસ્તુની વિવિધ દિવસોની માંગનું વિતરણ આપેલું છે, બરાબર। એટલે માંગ જે છે એકમોમાં આપેલી છે, પણ અહીંયા વર્ગ જે છે એમાં વર્ગ લંબાઈ સરખી નથી, એટલે અંતર બધાનું અલગ અલગ છે। 5 થી 14, 15 થી 24, 25 થી 34, પણ પાછળના ત્રણ વર્ગમાં જે છે વર્ગ લંબાઈ અનઇવન છે, અવ્યવસ્થિત છે। તો આગળનું સૂત્ર આપણે નહીં વાપરીએ, આપણે સામાન્ય રીતે મધ્યકનું સાદું સૂત્ર જ વાપરવાના છીએ। પ્રશ્નમાં એ લોકો આપણને પૂછ્યું છે માંગનો મધ્યક શોધો, તો માંગનો મધ્યક જો અવલોકનો બહુ મોટા ના હોય મિત્રો તો આપણે સીધું સિગ્મા fx વાળું સૂત્ર જ વાપરીશું। n ની જરૂર પડશે સૌથી પહેલા। n અવલોકનોમાં જે પણ ટોટલ આવૃત્તિ આપી છે એની સંખ્યાનો સરવાળો કરવાનો રહેશે અને એ આપણને મળે છે 90। પદ્ધતિ બાકી એની જ છે જે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું। પહેલા મધ્ય કિંમત શોધવી પડશે। આગળ મેં બંને રીતે દાખલો ગણાવ્યો તો તમને, પણ સામાન્ય રીતે આપણે fi વાળું સૂત્ર એટલે આ જ વાપરવાના છે। 14 + 5 5 + 14 ભાગ્યા 2 એટલે કે 9.5, પછી 15 + 24 ભાગ્યા 2 એટલે કે 19.5। આમાં અંતરાલ જે છે એ આપણને સમાન મળેલો છે, 25 + 34 ભાગ્યા 2 29.5। ઉતાવળમાં પછી તમે 39 49 લખશો તો ગડબડ થશે, કારણ અહીંયા વર્ગ લંબાઈ અલગ છે। ભાગ્યા 2 કરશો એટલે આપણને મળશે 42। 50 + 64 ભાગ્યા 2 કરશો એટલે આપણને મળશે 57, અને 65 + 79 ભાગ્યા 2 કરીશું એટલે મળશે આપણને 72। કરવાનું કંઈ નથી, થોડી ગણતરી છે, વિશિષ્ટ કામ છે, ઇઝીલી આ રીતે થઈ શકે। 4 × 9.5 જે જવાબ આવે લખો, સરવાળો કરો, રેડી। શોર્ટકટ મેથડ અથવા ટૂંકી રીતની આવશ્યકતા નથી આમાં। ભલે ટોટલ થોડા મોટા મળશે આપણને, પણ આપણે એ કરી શકીશું। એટલે બને ત્યાં સુધી બહુ જ મોટા અવલોકનો હોય તો જ ટૂંકી રીત એટલે કે ડી વાળી રીત વાપરવાની, જે મેં લાસ્ટ લેક્ચરમાં બંને રીતે દાખલો ગણાવ્યો હતો। બાકી આ રીતથી સરળતાથી જવાબ મળી જ જાય છે આપણને, તો આ સૂત્ર વાપરવામાં કોઈ જ હર્જ નથી। 72 + 10 એટલે કે 720। તો ટોટલ કરી લઈએ। ટોટલ આપણને મળે છે સિગ્મા fx 3600। બંને રીતથી દાખલા બધા ગણવાની જરૂર નથી। પહેલા લેક્ચરમાં દરેક રીતનો એક એક દાખલો હતો એટલે મેં તમને બે રીતે ગણીને બતાવેલો છે। આની અંદર માત્ર આપણે એક જ રીતે કરવાના છીએ, અને જે જવાબ આપણને અહીંયા મળે છે એ એક્ઝેક્ટલી મળે છે 40, બરાબર। માંગ જે છે એ કેટલી મળી આપણને? 40 એકમ। તો મિત્રો દાખલાની અંદર નવું આમ તો કંઈ નહોતું, ખાલી અહીંયા વર્ગ લંબાઈ જે છે અલગ અલગ છે, એટલે આપણે ડી વાળું સૂત્ર વાપરતા નથી। તો હજુ આપણે આ 3.1 ના બે દાખલા જોવાના છીએ, જેમાં બીજો અને પાંચમો દાખલો હવે જોઈ લઈએ। તો દાખલા નંબર હવે જે જોવો છે 3.1 નો બીજો મિત્રો, એની અંદર એ લોકોએ પેજ નંબર 78 ઉપર આપેલું છે કે રિલે રેસની એક ટીમમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવે છે। એટલે 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક એટલે મિત્રો x બાર જે છે 24। હવે x બાર ઉપરથી ત્યાર પછી એ લોકોએ આગળ કીધું છે, પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષની હતી, તે 25 વર્ષ નોંધવામાં આવી હતી। એટલે એક કિંમત છે આપણને ખોટી આપવામાં આવી હતી, એટલે કે એક સ્પર્ધકની ઉંમર, જે આ ખાસ મુદ્દો ધ્યાન રાખવાનો છે, ખરેખર હતી કેટલી? 27 વર્ષ, એટલે સાચી કિંમત 27 વર્ષ છે, બરાબર। તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી। આ વાક્ય આપણે લખી દઈએ છીએ એટલે જરૂર પડશે હમણાં। કરવાનું શું છે? તો દાખલો એકદમ સિમ્પલ છે, સરસ મજાનો દાખલો, નાનકડો, 3 માર્ક 2 માર્કની અંદર પૂછી શકાય એવો છે। જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય, એટલે કે જો અહીંયા સરેરાશ આપણી 24 છે, 24 આપણને એ લોકોએ આપેલી છે, જો 25 થી વધી જાય તો જે છે એના સંદર્ભમાં એ લોકો લખ્યું છે, તો એવો નિયમ હતો કે ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં। કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં જો સરેરાશ 4 વર્ષ ચારે જણની ઉંમરની સરેરાશ જો 25 થી વધારે હોય તો। એટલે આપણે શું કરવું પડે?
તો સૌથી પહેલા તો x બાર છે, સુધારો સીધો મધ્યકમાં ના થાય એટલે આપણે સૂત્ર વાપરીશું x બાર બરાબર સિગ્મા x અપોન n. મધ્યક આપણી પાસે 24 છે, સિગ્મા x n એટલે કે 4 છે, માટે સ્પર્ધકો જે છે આપણા 4 સ્પર્ધકો એમની ઉંમરનો સરવાળો, સિગ્મા એટલે સરવાળો, બરાબર, એને આપણે સિગ્મા x કહીએ એટલે 24 ગુણ્યા 4 થશે, 24 ગુણ્યા 4 એટલે 96. હવે આ 96 ની અંદર એ લોકોએ જે પ્રમાણે કહ્યું છે પ્રમાણે 27 ની જગ્યાએ 25 લેવાઈ ગયા છે, બરાબર, એટલે ઉંમરનો સરવાળો છે એને આપણે સુધારીશું, બરાબર, એટલે કે સુધારેલ ઉંમરનો સરવાળો એટલે કે જૂની ઉંમર જે 96 હતી ખોટી માઇનસ ખોટી વર્ષની કિંમત ઉમેરવાની, બાદ કરવાની અને સાચી કિંમત ઉમેરવાની, એટલે કે આપણે જોઈએ તો સુધારેલ ઉંમરનો સરવાળો એટલે કે સિગ્મા x કહીશું સુધારેલો, બરાબર, જે આપણને મળશે 98. હવે આપણે કીધું એ પ્રમાણે એ લોકોએ કીધું છે આપણે સાચો મધ્યક શોધવાનો અને એમનો પ્રશ્ન જે છે એ છે કે શું એમની સરેરાશ 25 વર્ષથી વધુ છે, તો માટે હવે આપણે 4 સ્પર્ધકો જે છે ઉંમરનો મધ્યક, ઉંમરનો સુધારેલ મધ્યક આપણે એવું લખી શકીએ. સુધારેલ મધ્યક એટલે ફરી ટોટલ આપણી પાસે 98 છે, 98 ભાગ્યા 4 કરીશું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ એટલે આપણને હમણાં ખબર પડી જશે, તો જાજો ફરક નહીં પડે, એટલે કે 24.5 વર્ષ મળે છે. હવે શરત પ્રમાણે આપણને એ લોકો એવું કીધું હતું કે જો 25 વર્ષથી વધુ એની સરેરાશ હોય તો એ ભાગ લઈ શકશે નહીં, પરંતુ આપણે અહીંયા લખાય અહીં સ્પર્ધકોની ઉંમરનો મધ્યક, ઉંમરનો સુધારેલ મધ્યક 24.5 છે, જે 25 વર્ષ કરતા ઓછો છે. એટલે આવા આ વાક્ય કેમ લખવું પડશે મિત્રો? કારણ પ્રશ્નમાં એ લોકો ઉલ્લેખ કરેલો છે કે સ્પર્ધામાં તે લોકો ભાગ લઈ શકશે, તો લખવાનું માટે સ્પર્ધકો 25 થી ઓછું છે, સ્પર્ધામાં ભાગ લઈ શકશે, બરાબર. એટલે આ વસ્તુ આપણે ખાસ એમાં કહેવી પડશે. તો નાનકડો દાખલો છે મિત્રો, અલ્ટિમેટલી કહીએ આપણે તો ખોટી કિંમત આપણી પાસે હતી જેમાંથી સરવાળો શોધવો પડે, સુધારો કરવા માટે સરવાળામાંથી આપણે ખોટું 25 વર્ષ જે છે એ માઇનસ કરી અને સાચે વર્ષ 27 ઉમેરી અને ત્યાર પછી મધ્યક શોધ્યો, બરાબર, અને એના પરથી આપણને ખબર પડી કે સ્પર્ધકોની સરેરાશ 25 થી ઓછી છે એટલે ભાગ લઈ શકશે. તો મિત્રો હવે 3.1 નો અગત્યનો દાખલો છે પાંચમો, જેની અંદર આવૃત્તિ વિતરણ રેડી નથી. એમાં પહેલા આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું અને ત્યાર પછી એમાં મધ્યક શોધીશું. તો મિત્રો હવે અગત્યનો દાખલો છે, કારણ આની અંદર જે છે આપણું સતત જે છે આવૃત્તિ વિતરણ રેડી કરીને આપ્યું નથી. ચેપ્ટર 2 માં વિભાગ આવે જ છે. શોર્ટ ટેકનિક એ આપણે શીખવાડું છું જે બહુ જ અગત્યની છે. ચિત્ર ઉપરથી આપણે આનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાના છીએ. હવે મિત્રો સૌથી પહેલા એ લોકોએ જે આપણને આપ્યું છે કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય છે આને, એટલે 4 થી ઓછા, 4 થી ઓછા કોલ થયા હોય એવા કોલ કેટલા છે તો ટોટલ 20. હવે આપણને ખબર છે તમારી પાસે ફોન હોય અને ફોનમાં ઓછામાં ઓછી સંખ્યા, આપણે કોઈ દિવસ ફોનને કંઈ જ ના કરીએ મૂકી રાખીએ તો એ મિનિમમ વેલ્યુ શું હોઈ શકે? 0. એટલે પહેલો અંતરાલ આપણો, બરાબર, વાતચીતનો સમય જે આપણને મિનિટમાં આપ્યો છે એનો અંતરાલ અગર આપણે બનાવીએ મિત્રો તો એની અંદર પહેલો અંતરાલ બનશે 0 થી 4 અને ત્યારબાદ તમે આ બધી કિંમતો જો 8 ઓછા 4, 12 ઓછા 8, 16 ઓછા 12, 20 ઓછા 16, એટલે ઉધ્વ સીમાઓનો બાદબાકી એટલે તફાવત લઈએ અગર તો એ 4 4 નો જ મળશે. એટલે પહેલી જે વર્ગની કિંમત છે કોલની સંખ્યા એ તો આપણને એની એ જ મળવાની છે મિત્રો, એમાં કોઈ જ ફરક નહીં, કારણ માઇનસમાં તો હોય નહીં કોઈ દિવસ કોલની સંખ્યા. 0 થી 4 આપણે લખ્યું. ત્યારબાદ 4 અને 8, હવે આપણને એ લોકોએ આપ્યું છે 8 થી ઓછું, તો આ એક ચિત્ર સ્વરૂપ આપણે આનો ઉલ્લેખ કરીશું ચિત્રનો, તો આપણને ક્યાંય તકલીફ નહીં પડે, બરાબર. તો એમાં આપણે કહીએ છીએ 8 થી ઓછા કોલની સંખ્યા હોય એવા આપણી પાસે કોલ કેટલા છે? 8 થી ઓછી મિનિટ વાત કરી હોય તેવા કોલની અંદર વાત કરતા હોઈએ તો, બરાબર. તો તેના સંદર્ભમાં કહીએ આપણે તો આપણને 42 કોલ કયા છે એ લોકોએ, એટલે કે નોર્મલ આપણે વાત કરીએ તો 4 થી આપણે વાત કરી 0 સુધીની, એમાં આપણી પાસે કોલ છે 20.
ત્યારબાદ 8 થી ઓછાની અંદર આ 4 થી ઓછા વાળાનો સમાવેશ થાય. આપણે અંતરાલ 4 થી 8 નો જોઈએ છે એટલે 42 માંથી 20 બાદ કરીએ એટલે આપણને 4 થી 8 મિનિટ વાત કરી હોય એ ટાઈમ મળી જશે એટલે 22 કહેવાશે. 22 કોલ 42 ઓછા 20, ટૂંકમાં એની અગાઉની કિંમત બાદ કરો એટલે મળી શકે. ત્યારબાદ 12 થી ઓછા કોલ, તો 12 થી ઓછામાં 57 મિનિટ આપી છે, 57 માંથી આગળનું 42 બાદ કરી દો એટલે એ આપણને મળશે 8 થી 12 એટલે કે 57 માઇનસ 42. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ, આમ તો 15 આપણને ઇઝીલી મળી જ જશે, તો બી ચેક કરી લેવાનું. તો આ વિતરણ મેળવવાનું સૌથી અગત્યનું કામ છે. ત્યારબાદ 16 થી ઓછા એટલે એક ચિત્ર દોરો તો મિત્રો તમને આરામથી ખ્યાલ આવી જશે. 65 ઓછા 7 બરાબર 65 ઓછા 57 એટલે કે આપણને 8 મળશે અને છેલ્લે 70 છે આપણી સમક્ષ. 16 થી 20 છેલ્લો વર્ગ જે આપણને મળે છે અહીંયા. તો ટૂંકમાં અહીંયા આવૃત્તિ વિતરણના સંદર્ભમાં ફેરવવાનું છે. છેલ્લામાં 70 આપેલા છે, યસ. તો 70 ઓછા 65 કરશો એટલે 5 મળશે. તો ટૂંકમાં અગાઉની કિંમતો બાદ કરી દો એટલે તમને જે છે એ આપણું આવૃત્તિ વિતરણ મળી જશે. તો મિત્રો કિંમત આપણી રેડી થઈ ગઈ છે. હવેની કામગીરી તો એની એ જ છે, સિમ્પલ. આને આપણે એફ કહીશું. મધ્ય કિંમત શોધીશું આપણે. મધ્ય કિંમતમાં આપણે સૂત્ર ખ્યાલ જ છે, અધસીમા ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે 2. 8 ને 4 12 ભાગ્યા 2 6. હવે અહીંયા બધામાં વર્ગ લંબાઈ તફાવત 4 4 નો છે, તો સીધા 4 ઉમેરી દેશો તો પણ ચાલશે. એટલે આ આપણો x રેડી થઈ ગયો. તો 3.1 નું કામગીરી છે મિત્રો, એમાં કઈ અઘરું છે નહીં, ખાલી થોડું આ ધ્યાન રાખવાનું. 22 ગુણ્યા 6 150 112 અને 90. સરવાળો કરી લઈએ. 524 મળે છે આપણને સિગ્મા એફએક્સ, અને n જે છે એ આપણને ખ્યાલ જ છે, અહીંયા 70 છેલ્લે હતું, કુલ 70 હતું એટલે આપણને 70 મળશે બરાબર. હવે પ્રશ્નમાં જે આપણને એ લોકોએ પૂછ્યું છે કે વાતચીતના સમયનો મધ્યક, મોબાઈલ ધારકની વાતચીતના સમયનો મધ્યક. તો વાતચીતના સમયનો મધ્યક સૂત્ર મિત્રો એનું એ જ છે, એટલે કે x બાર બરાબર સિગ્મા x અપોન સિગ્મા fx અપોન n, એટલે કે 524 ભાગ્યા 70. જે આપણને મળે છે 7.4857 મળે છે, એટલે 7 પોઈન્ટ આપણે એને 49 લઈ લઈશું. એકમ લખવાનું રહેશે મિનિટ. તો મિત્રો એકદમ સિમ્પલ કામગીરી છે. મોબાઈલ ધારકની વાતચીતનો મધ્યક સરેરાશ છે 7.49 મિનિટ જેટલું વાતચીત કરે છે. તો મિત્રો 3.1 નું કામગીરી આપણી પૂર્ણ થાય છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે જે વિભાગ જોવાના છીએ એની અંદર મિશ્ર મધ્યક જોઈશું અને બીજા 2-3 મુદ્દા સાથે સંલગ્ન દાખલાઓ જોવાના છીએ. તો આજના સેશનમાં આટલે સુધી રાખીશું મિત્રો. જય માતાજી, થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.